હેલો ફ્રેન્ડ, તો આજે થઈ 31st, તો 31સ્ટના એડવાન્સમાં તમને બધાને અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો એમને બધાને હેપી ન્યૂ યર. તો આજે અમે જવાના છીએ એક એવી જગ્યાએ 31st મનાવવા, જેનાથી તમને પણ થોડું ઘણું શીખવા મળશે કે 31st કઈ રીતે ઉજવાય. એ આજે અમે જે જગ્યાએ જઈએ તમને બતાવીશું. તો અત્યારે હાલ અમે છીએ જો અમારા ઋષિવડ નીચે, તો આમાં આપણે જઈએ લેડો 31st મનાવવા. ચલો. તો જો આજે 31સ્ટના દિવસે અમે આવી ગયા છીએ ઐઠોર ગણપતિ દાદાના દર્શને. તો તમને પણ આજે દર્શન કરાવીએ ગણપતિ દાદાના લાઈવ. જય દાદા. જો દાદાનો દર્શન કર્યો એટલે આપણો 31st ઉજવાઈ જાય, બરોબર. તો અમે આપણે જવાનું હોય જમવા માટે લેહાડો. તો કમેન્ટમાં ચોક્કસથી જય ગણપતિ દાદા ચોક્કસથી લખજો તમે. તો આપણે દર ચોથે તો આવીએ, પણ ચોથના દિવસે જબરજસ્ત ભીડ હોય એટલે દર્શન બરાબર થતા નહીં. પણ આજે તો શાંતિથી તમને દર્શન કરાયા. તમે ઊંઝા સાઈડ આવો તો ઐઠોર ગામે ગણપતિ દાદાનું બહુ મસ્ત મંદિર, તો ચોક્કસ દર્શન કરવા આવજો જો આ સાઈડ આવો ઊંઝા સાઈડ. તો એટલા નસીબદાર છીએ કે અમારા બાજુમાં શંકર ભગવાનનું આખું ફેમિલી એક જ દિવસમાં અમારા દર્શન થાય. જો કે વાણીનાથમાં ભગવાન શિવ, ઐઠોર ગામમાં ભગવાન ગણપતિ એમના પુત્ર, અને ઊંઝામાં માતા પાર્વતી એટલે ઉમા માતા પાર્વતી ઉમિયા માતાજીનો. એટલે એક જ દિવસમાં આખા શંકર ભગવાનના પરિવારના દર્શન તમે ખાલી એક જ કલાકની અંદર કરી શકો એવું. તો અમે તો જો કે રોજ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો કમેન્ટમાં જય ગણપતિ દાદા ચોક્કસથી લખજો. જય ગણેશ. જય ગણેશ. ગણપતિમાં લાડુ પ્રખ્યાત જત કરો ચાલુ. જય
ગણપતિ દાદા ભાઈ ના જાઓ જમવા જય ગણેશ લાવું તોડી હાલ લાવ બધામાં પાન લાવ પાન લાવ